જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં અષાઢી બીજનું મહાત્મ્ય તથા રામદેવ પીરની કથા સાંભળશું। આજે અષાઢ માસની સુદ પક્ષની બીજ અષાઢી બીજ છે। વર્ષની બધી જ બીજમાંથી સૌથી મોટી અને મહાત્મ્ય ધરાવતી બીજ એટલે અષાઢી બીજ છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૃથ્વી પર દર્શન આપવા માટે આવે છે। આજે દરેક શહેરમાં રથયાત્રાના દર્શન થાય છે તથા અષાઢી બીજના દિવસે 12 બીજના ધણી એવા રામદેવ પીરે બીજનો મહિમા કહ્યો હતો। આથી દર મહિનાની સુદ પક્ષની બીજ રામદેવ પીરને સમર્પિત હોય છે, જેમાં અષાઢી બીજનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે। આથી જ અષાઢી બીજ એ રામદેવ પીરને સમર્પિત છે। તો એવા શુભ દિવસે આ વિડીયોમાં રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો રામા પીરની જય। સ્મરણ કરીએ સુખ ઉપજે, ભજતા ભવ દુઃખ જાય, એવા પ્રતાપી પીર રામદે મારા હૃદયે રહો સદાય। દિલ્હીના ગઢના કાંગરે જ્યારે મોગલ શાસન હતું ત્યારે ત્યાં એક તુવરવંશી રાજપૂતની આણ વર્તાતી હતી। એ અનંગપાળ બીજો તુવરવંશી રાજપૂત રાજસ્થાન સુધી એની આણ વર્તાઈ। છેક રાજસ્થાનમાં મેવાડથી મારવાડ, ઉમરગઢથી પોકરણગઢ સુધી એનો પ્રભાવ। રાજસ્થાની રાજપૂતોની અનેક શાખાઓ હતી, જેમાં હુંડા, પારકરા, જાડેજા, પઢિયાર, ચૌહાણ, છબાલા, બિહોલા તેમજ તુવરા વગેરે। તુવરવંશી અનંગપાળ રાજાને 2 દીકરીઓ હતી, એક કમળાદેવી અને બીજી રૂપસુંદરી। કમળાદેવીના લગ્ન અજમેરના રાજનિવાસી સોમેશ્વર સાથે થયેલા। તેમના પુત્ર તે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ। બીજી દીકરી રૂપસુંદરીના લગ્ન કનોજના રાજનિવાસી વિજયરાજ સાથે થયેલા। તેમના પુત્ર તે જયપાલ કે જયરાજ। તે વિધર્મી મુસલમાન તેમજ વિલાસી સાથે વધુ રહે, જે અનંગપાળ રાજાને ન ગમે, તેથી તેઓ પૃથ્વીરાજને રાજપ્રહરી તરીકે નિયુક્ત કરે છે। આ પૃથ્વીરાજમાં પુત્ર તે ધીરજસિંહજી, ધીરજસિંહજીના પુત્ર તે રણસિંહજી અને રણસિંહજીના પુત્ર તે રાજા અજમલરાય। અજમલરાયના લગ્ન મિનળદે સાથે થયેલા। તેમના પુત્ર એ જ બાબા રામદેવ પીર। રામદેવજી મહારાજનો પ્રાગટ્ય સમય સંવંત 1405 ચૈત્ર સુદ પાંચમના અને નિર્વાણકાળ વિક્રમ સંવંત 1515 ભાદરવા સુદ 11નો એટલે કે ઈસવીસન સંવંત 1349 થી 1459 સુધીનો ગણાય છે। ગુરુ બાળનાથ પાસેથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી તેમણે રાજા સોઢાની રાજકુંવરી નેતલદે સાથે લગ્ન કર્યા અને કહેવાય છે કે જેમ શ્રી કૃષ્ણે કુરૂપ કુબ્જાને સ્પર્શીને અનુપમ સૌંદર્ય આપ્યું, તેમ રામદેવજી મહારાજે રાણી નેતલદેની પંગુતા દૂર કરી તેને પરમ સૌંદર્ય આપ્યું। ડાલીબાઈ ચમાર સાથે રણુજામાં જીવતા સમાધિ લઈને આ અલખ અવતારી પુરુષે આત્મતત્વને પરમ તત્વમાં લીન કર્યું। રામદેવજી મહારાજ એ દ્વારકાધીશના જ અંશ અવતાર તરીકે આજે પૂજાય છે। નંદ રાજા તે અજમલજી, યશોદાજી તે માતા મિનલદે, બલભદ્ર તે વિરમદે, સુભદ્રા તે જ સગુણા, ઉદ્ધવજી તે હરજી ભાટી, અક્રૂરજી તે હરભુજી અને વિદુરજી તે લાખો વણજારો, સુદામા તે દલુ વાણિયો, રાધાજી તે ડાલીબાઈ, કુબ્જા તે રાણી નેતલદે તેમજ ગરુડ લીલા ઘોડલા તરીકે અવતાર ધારણ કરેલો છે। બાળપણથી જ રામદેવ પીર શૌર્ય અને કૌર્યના પ્રતીક અને પ્રતિનિધિ રહ્યા છે। રામદેવ પીરનું અવતારી કાર્ય નિષ્કલંક હોવાથી તે નકલંક દેવ તરીકે આજે પૂજાય છે। ભગવાન નકલંક શ્યામ સુંદર અલખધણી અવતાર ધારણ કરીને શ્વેત ઘોડે ચડીને આવશે। પાપીઓનો સંહાર કરીને કાલિંગાને મારીને કળિયુગને ઉત્થાપી સતયુગને સ્થાપશે। આ પ્રકારની ભજનવાણીને આગમવાણી કહે છે। ચોથા યુગમાં આ આલમધણી કાળિંગાને મારવા અર્થે 9 કરોડ દળ સાથે 5 પાંડવ, 5 કરોડ દળ સાથે પ્રહલાદ, 7 કરોડ દળ સાથે હરિશ્ચંદ્ર, 12 કરોડના દળ સાથે બલિરાજા આવશે। સાથે કરોડોની સંખ્યામાં હાથી, ઘોડા, રથ પણ આવશે। શ્વેત ઘોડે ચડીને આવશે। સાથે સિદ્ધ 88,000 ઋષિઓ નવનાથ સાથે નીકળશે। સ્થળનો નિર્દેશ કરતા જણાવે છે કે ચિત્તોડ, ચૌરી અને દિલ્હીમાં છાવણી નાખશે। હિન્દુ તુરક એક પ્યાલે પાણી પીશે અને જ્ઞાતિ ભેદ રહેશે નહીં, એમ બાબા રામદેવ પીર કહે છે। પછી કહે છે કે પશ્ચિમ દિશાએથી અલખધણી આવશે। તે 1.25 લાખ મણનું લોઢું ગાળીને તેની ઘાણી બનાવીને તેમાં કૂડા, કપટી, લોભી, લાલચુ અને પાપીને દળશે। સતવાદીઓને સન્માનશે
દુરીજનોને દામશે, તે સમયે નારીની સ્થિતિ દયનીય હશે. એક નરને નવ નારી હશે, નારીનું વેચાણ થશે, લોકો સ્વેચ્છારી ને સ્વચ્છંદી બનશે. પ્રકૃતિના ગુણધર્મો બદલાશે, પવાલે પાણી વેચાશે, પથ્થર ઉડે એવા પવન વાશે, ધરતી ત્રાંબાવળની થશે. આવી દુર્જીત પરિસ્થિતિમાં પરમેશ્વર શ્વેત ઘોડે ચડીને આવી કાળીંગડાને મારી મેઘડી કન્યાને પરણી સતયુગને સ્થાપશે. આ આગમવાણીમાં રામદેવજી મહારાજ કહે છે કે ચોથા યુગમાં હું આવીશ. એનો અર્થ એ પણ કરી શકાય કે રામદેવ પીર પોતે જ નકળંગ ધણી અવતાર તરીકે ધારણ કરશે. રામદેવ પીરે તેની જીવન યાત્રામાં ઘણા પરચાઓ પૂર્યા, જેવા કે વાણિયાનું જહાજ, સંકટથી બચાવવું, વાછરડાને જીવતો કરવો, આદુ રાક્ષસ તથા ભૈરવ રાક્ષસને મારવો વગેરેથી ચારે તરફ તેમનો જય જયકાર થવા લાગ્યો. રામદેવજીને મન ઊંચ નીચનો ભેદભાવ ન હતો. તેમણે લોકોના મનમાં ધર્મ પ્રતિ શ્રદ્ધા જાગૃત કરી. લોકોમાં ધાર્મિક ભાવના જાગૃત થવાના લીધે લોકો સુખી અને સમૃદ્ધ થયા. મક્કા સુધી તેમના પરચાઓના સમાચાર ફેલાયા. તેથી ત્યાંના 5 પીર બાબા રામદેવજીનો ચમત્કાર જોવા રણુજા આવ્યા. રસ્તામાં રામદેવજી જંગલમાં પોતાના સાથી સાવરની સાથે ઘોડાને ઘાસ ચરાવી રહ્યા હતા. બાબા રામદેવે પોતાના સાથીને કહ્યું કે હું હમણાં આવું છું. એમ કહીને તેઓ આગળ ચાલ્યા ગયા. અચાનક તેમના સાથીની દ્રષ્ટિ તે 5 પીર પર પડી. આ 5 પીરોની વેશભૂષા અને લંબાઈ પહોળાઈને જોઈને તે ગભરાઈ ગયો અને દોડતો દોડતો રામદેવજીની પાસે આવીને કહેવા લાગ્યો કે પ્રભુ, 5 મોટા વિચિત્ર માણસો આવ્યા છે. મેં આજ પહેલાં એને કદી જોયા નથી. ત્યારે ભગવાન રામદેવજીએ કહ્યું, એ મિત્ર સ્વાર્થિયા, તું ગભરાઈશ નહીં. તેઓ તો મહાન પીર છે, જેઓ મક્કાથી અહીં પધાર્યા છે. તે આપણા મોંઘા મહેમાન છે. ચાલો આપણે તેનું સ્વાગત કરીએ. રામદેવજી તેને લઈને 5 પીરોની પાસે આવ્યા, પરંતુ તેમનો સાથી ગભરાઈને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે જઈને પોતાની માતાને આ બધી વાત કહી કે આપણા ગામમાં મક્કાથી 5 પીર પધાર્યા છે. એ રામદેવજી સાથે ઝઘડો ન કરે તો સારું, એની મને બીક લાગે છે. આમ તે બીકથી એટલો બધો ડરી ગયો કે તેની માતાએ તેને ઓરડામાં બંધ કરી દીધો. પરંતુ એ ઓરડામાં એક સાપ હતો, જે આ સ્વાર્થિયાને કરડી ગયો. સ્વાર્થિયો ચીસો પાડતો ત્યાં જ ઢળી પડ્યો. તેનો રડવાનો અવાજ સાંભળીને તેની માતાએ ઓરડો ખોલીને જોયું તો સ્વાર્થિયો મરેલો પડ્યો હતો. તે જોઈને તેની માતા ભારે જોર જોરથી કલ્પાંત કરવા લાગી. આ બાજુ એ 5 પીરોએ રામદેવજીને પૂછ્યું કે ભાઈ, રણુજા શહેર અહીંથી કેટલું દૂર છે? અમારે રામદેવજીને મળવું છે. ત્યારે રામદેવજી બોલ્યા કે આ સામે જે ગામ દેખાય છે તે જ રણુજા છે, અને હું પોતે જ રામદેવ છું. આપ લોકો ક્યાંથી પધાર્યા છો તે કહો. મારા લાયક જો કોઈ કામ છે તો હું આપની શું સેવા કરી શકું? એ પીરોને વિશ્વાસ જ ન આવ્યો કે આ શાહી વેશભૂષાવાળો જ રામદેવ હોઈ શકે છે. પોતાની શંકાના સમાધાન માટે પીરોએ પૂછ્યું કે શું આપ જ રામદેવ પીર છો? આ સાંભળીને રામદેવજી બોલ્યા કે હું પીર છું કે નહીં એ હું જાણતો નથી, પરંતુ મારું નામ રામદેવ જરૂર છે. તેમ છતાં પણ પીરોની શંકા દૂર થઈ નહીં. એમણે ફરીથી પૂછ્યું કે રણુજા શહેરમાં કોઈ બીજો રામદેવ નામનો પીર રહે છે? ત્યારે રામદેવજી બોલ્યા કે રણુજામાં તો કેવળ હું જ એક રામદેવ છું. ત્યારે પીરોએ કહ્યું, અમે તો આપની સાથે ધર્મની ચર્ચા કરવા માટે આવ્યા છીએ, પરંતુ આપ તો ઘોડા ચરાવનારા છો. આપ ધર્મના વિષયમાં શું જાણો? ત્યારે રામદેવજી બોલ્યા કે ઈસુ ખ્રિસ્તી પણ ઘેટા બકરા ચરાવતા હતા, અને હજરત મોહમ્મદ પયગંબર સાહેબ પણ ઊંટ રાખતા હતા અને તેને ચરાવતા હતા. આપે એમ કેવી રીતે માની લીધું કે ઘોડા રાખનાર ધર્મને શું જાણે? પોતાના ઘોડાની જીમ ઉતારી આસન પાથરીને રામદેવજીએ તે 5 પીરોને બેસવા આસન આપ્યું. પીરોએ પીપળીના ઝાડથી 5 દાંતણ તોડી દાંત સાફ કર્યા, પછી તેને જમીનમાં દાટી દીધા. એ 5 દાંતણ 5 પીપળના ઝાડ બની ગયા. આ રીતે 5 પીરોએ 5 પીપળી ઉગાડીને ચમત્કાર કરી દીધો. આ પ્રથમ ચમત્કાર પીરોએ રામદેવ પીરને બતાવ્યો. ત્યાર પછી 5 પીરો ગાડા પર સવાર થઈને રણુજા શહેર તરફ ચાલી નીકળ્યા. તેની પાછળ રામદેવજી પણ પોતાના ઘોડા પર બેસીને ત્યાં જવા રવાના થયા. તડકો ખૂબ પડતો હોવાથી પીરોએ પોતાના ચમત્કારથી એક ચાદરને આકાશમાં ઉછાળીને પોતાના પર છાંયડો કરી દીધો. આ એમનો બીજો ચમત્કાર હતો. હવે રામદેવજીએ સુદર્શન ચક્રથી આખી ધરતી ઉપર છાંયડો કરી દીધો. તેમ છતાં પણ અભિમાની 5 પીર રામદેવજીની શક્તિને ઓળખી શક્યા નહીં. એટલામાં સ્વાર્થિયાની માં રડતી રડતી રામદેવજીના ચરણોમાં પડીને બોલી કે પ્રભુ,
આપના મિત્ર સ્વાર્થિયાને સાપે ડંખ માર્યો છે, આપ તેના પ્રાણની રક્ષા કરો. આ સાંભળીને રામદેવજીએ 5 પીરોને સાથે લઈને સ્વાર્થિયાના ઘરે ગયા. તેમણે 5 પીરોને પ્રાર્થના કરી કે આ મારો મિત્ર છે, આપ તેને જીવતો કરી દો. આપની અમારા સૌ પર ભારે કૃપા થશે. આ સાંભળીને પીરો અટકી ગયા અને બોલ્યા કે અમારી પૂજા સામગ્રી તો મક્કામાં જ રહી ગઈ છે, નહીં તો આને જીવતો કરવો એ અમારા માટે બહુ મોટી વાત નથી. આ સાંભળીને રામદેવજી આગળ વધ્યા અને સ્વાર્થિયાનો હાથ પકડી બોલ્યા, હે મિત્ર, આવી ઘોર નિંદ્રામાં સૂતો છે, આ તે કંઈ સૂવાનો સમય છે? જોતો નથી મક્કાથી આપણા મહેમાન આવ્યા છે, એનું સ્વાગત કોણ કરશે? આમ કહીને તેણે તેને ઊભો કરી દીધો. સ્વાર્થિયો આંખ ચોળતો ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ, મને કેવી ઘોર નિંદ્રાએ ઘેરી લીધો હતો. સ્વાર્થિયાને જીવતો જોઈને બધા લોકો રામદેવજીનો જય જયકાર કરવા લાગ્યા. 5 પીરો કહેવા લાગ્યા કે મરેલાને જીવતો કરવો એ કોઈ મોટો ભારે ચમત્કાર નથી, આ તો અમારા ડાબા હાથનો ખેલ છે. પછી રામદેવજીએ કહ્યું કે આપ અમારા મહેલમાં પધારો. સ્વાર્થિયાને સાથે લઈને રામદેવજી પોતાના મહેલમાં ગયા. પછી તેઓ પીરને કહેવા લાગ્યા કે આપ અમારે ત્યાં ભોજન કરો તો અમને ભારે આનંદ થશે. પીરજી કહેવા લાગ્યા કે રામદેવજી, અમારા ભોજનના વાસણો તો અમે મક્કા જ ભૂલીને આવ્યા છીએ, બીજા વાસણોમાં અમે ભોજન નથી કરતા. આ સાંભળીને રામદેવજીએ લાંબો હાથ કરીને એ જ ક્ષણોમાં 5 કટોરા એમના હાથમાં આવી ગયા. આ ચમત્કાર જોઈને 5 પીરો રામદેવજીની વાહ વાહ કરવા લાગ્યા. 5 પીરોએ રામદેવજીને મહાપીરની પદવી આપી અને પછી પોતાના વતન મક્કા પાછા ચાલ્યા ગયા. આ પ્રમાણે રામદેવજીને પીરની પદવી મક્કાના અધિકારી પીરોએ પ્રદાન કરી હતી. તેથી તેઓ રામદેવ પીર અથવા તો રામસા પીર કે પછી 12 બીજના ધણી રામદેવ પીર કહેવાયા. બોલો રામા પીરની આપણે સાંભળ્યો 5 પીરને પરચો. હવે સાંભળશું ભૈરવા રાક્ષસનો વધ. બોલો રામા પીર. રામદેવ પીરને ભૈરવા દૈત્યને હણવો હતો, કારણ કે લોકોએ એની ભયંકર ફરિયાદ પોતાના પિતા આગળ કરી હતી. આ ફરિયાદ એમને દૂર કરવી હતી, તેથી તે જંગલમાં દોડી ગયા. દડાની તેમને કોઈ પડી ન હતી. જંગલમાં દાખલ થતાં તેઓએ એક મઢી જોઈ. આ બાળનાથ જોગીની મઢી હતી. તેમાં દાખલ થતાં જ તેમણે વેશ પલટો કરી નાખીને કોઈ કંગાળ કાળા મેલા ઘેલા બાળક જેવો વેશ ધારણ કર્યો. જોગીએ તેને જોતાં જ પૂછ્યું કે એ છોકરા તું કોણ છે? રામદેવજીએ ખુલાસો કરતાં કહ્યું, હું તમારી મઢીમાં આશરો લેવા આવ્યો છું. આજની એક રાત રહીને કાલે હું ચાલ્યો જઈશ. જોગીએ કહ્યું કે છોકરા, મારી ઝૂંપડીમાં અહીં તને રાખવામાં મને કશો વાંધો નથી, પણ આ જંગલમાં એક ભયંકર અને નિર્દય રાક્ષસ રહે છે. એ પ્રાણી અને પશુઓને મારી ખાય છે. એને માણસની ગંધ આવતી હોય છે. તે માણસને શોધી કાઢીને મારી નાખીને એ ખાઈ જાય છે. તું અહીં આવ્યો છે એટલે તારી ગંધ એને જશે અને અહીં દોડી આવીને એ તને ખાઈ જશે. તેથી તારા પર મને દયા આવે છે. અને આ નાનકડી મઢીમાં તને સંતાડી રાખવા જેટલી જગ્યા પણ ક્યાં છે? અને એ નિર્દય રાક્ષસ તો સંતાયેલાને ગંધ ઉપરથી શોધી કાઢતો હોય છે. બાળનાથ જોગીની વાત સાંભળી રામદેવે કહ્યું કે આપ મારી ચિંતા કરશો નહીં, મને કંઈ ઓઢવાનું આપો, એટલે તે ઓઢીને એક અંધારા ખૂણામાં હું સંતાઈ રહીશ. બાબાએ ન છૂટકે દયા કરી ઓઢવાનું આપ્યું અને પોતાની ગોદડી સંતાઈ રહેલા રામદેવ પર ઓઢાડી અને રામદેવ સંતાઈને બેસી ગયા. ભૈરવ રાક્ષસ જંગલમાં ફરતો ફરતો મધરાતે સુમારે જોગીની મઢી પાસે આવી પહોંચ્યો. ધૂણી આગળ માળા ફેરવતા બાળનાથ જોગી બેઠા હતા. રાક્ષસે તેમને કહ્યું કે કોઈ માણસની ગંધ આજે મને અહીં આવી છે. આટલામાં કોઈ માણસ આવ્યું હોય તેવું મને લાગે છે. ત્યારે જોગી કહે છે કે તમારા ત્રાસથી કોઈ માણસ અહીં આવતું જ નથી. મારા શરીરની ગંધ તમને આવતી હોય તો કોણ જાણે? તમારા શરીરની ગંધ તો હું જાણી ગયો છું, પણ મને આજે કોઈ નવા માણસની ગંધ આવી રહી છે, તે પણ આટલામાં નજીકથી જ આવી રહી છે. એમ કહીને તેણે મઢીની આસપાસ ફરી વળ્યો. મઢીને અંદરથી જ ગંધ આવી રહી છે આવી તેને ખાતરી થતાં તે અંદર ઘૂસ્યો. તે ખૂણામાંથી માણસની ગંધ તેને બરાબર આવી રહી હતી. ત્યાં જઈ તેણે ગંધ લીધી તો કોઈ માણસ ગોદડી ઓઢીને લપાઈને બેઠો હતો. રાક્ષસે રામદેવ પરથી ઓઢેલું ખેંચવા માંડ્યું, પણ રામદેવે માથાથી પગ સુધી પોતાનું ઓઢણ એવી રીતે દબાવીને ઓઢેલું કે તેને તાણતા તો રાક્ષસ ફેં થઈ ગયો. એણે જેમ તેમ કરી ગોદડી ખેંચી, પણ ત્યાં તો રામદેવના શરીર પર બીજું ઓઢણ તૈયાર થઈ જતું.
રાક્ષસે તેને પણ ખેંચવા માંડ્યું અને બળજબરીથી એણે ખેંચ્યું તો ત્રીજું ઓઢણ તૈયાર થઈ ગયું. એણે ખેંચવા માંડ્યું. આમ ને આમ લગભગ 20 ઓઢણ ખેંચતા ખેંચતા તો રાક્ષસ હાંફતો થઈ ગયો. તેના છક્કા છૂટી ગયા, અશક્તિ વધતી ગઈ અને લુહારની ધમણની જેમ એની છાતી ફૂલીને સંકોચાવા લાગી. તેને લાગ્યું કે હમણાં જ મારો જીવ નીકળી જશે. એટલે ત્યાંથી એ ભાગી છૂટવા વિચારી રહ્યો હતો. રાક્ષસ જાણે રામદેવ પીરના આ પરચા માત્રથી હારી ગયો. આ ચમત્કાર જોઈ બાળનાથ જોગી પણ આભા બની ગયા. રાક્ષસ પણ ગોદડી ખેંચી ખેંચીને હાંફી ગયો હતો. તેના હાથ દુખવા લાગ્યા હતા. રાક્ષસને થાકેલો જોઈ છુપાઈ રહેલા રામદેવે હાથમાં દડો અને ગેડી ધારણ કર્યા અને પ્રચંડ પડકાર કરતા તે ઘાસના પૂળાને હડસેલીને રાક્ષસ સામે જઈ ઊભા રહ્યા. ગેડી દડા સાથેનું સ્વરૂપ જોઈ રાક્ષસ ગભરાયો. તેના મનમાં થયું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી અને તેની આગળ પોતાનું કાંઈ જ નહીં ચાલે. આમ વિચારીને તે ભાગવાની કોશિશ કરતો હતો. ત્યાં રામદેવજીએ તેનું બાવડું પકડી તેના પર ગેડીનો એવો જોરદાર ઘા કર્યો કે ભૈરવો રાક્ષસ ભૂમિને શરણ થઈ ગયો. થોડી વારે કંઈ સ્વસ્થ થતાં તે ઉઠીને દોડવા લાગ્યો તો રામદેવ તેની પાછળ દોડ્યા અને પડકાર કરી થોભી જવા કહ્યું. પણ રામદેવનું વિકરાળ સ્વરૂપ જોતાં જ તેના મોતિયા મરી ગયા. તે મુઠ્ઠી વાળીને ભાગવા લાગ્યો. રામદેવ પ્રબળ વેગથી તેની પાછળ દોડ્યા અને દૂરથી તેના પર ગેડીનો ઘા કર્યો. એ ગેડી એવા તે જોરથી ભૈરવા રાક્ષસના પગમાં વાગી તે કરુણ ચિત્કાર કરતો જ્યાં હતો ત્યાં જ બેસી પડ્યો. ત્યાં તો રામદેવ ઘસમસતા તેની પાસે આવી પહોંચ્યા અને તેની છાતી પર બેસીને તેના ગળાને 2 હાથ વડે ભીસવા માંડ્યું. ભૈરવા રાક્ષસનો શ્વાસ મૂંઝાવા માંડ્યો. તેને કંઈ કહેવું હતું પણ બોલી શકાતું ન હતું. એટલે રામદેવે જાણી જોઈને તેના ગળા પરથી હાથની પકડ ઢીલી કરી હવે શ્વાસ રૂંધાતો બંધ થયો. એટલે રાક્ષસ કહેવા લાગ્યો, મને ક્ષમા કરો, તમે મનુષ્ય નથી પણ દેવાંશી છો, દેવ લાગો છો અને તમે મને મારી નાખશો તેવી મને ખાતરી છે, તો મારા પર દયા કરો. રામદેવે કહ્યું, હું તને મારી જ નાખીશ એવું શાથી તારા મનમાં છે? તેનું કારણ તો કહે. રાક્ષસ ગળગળા સાદે કહેવા લાગ્યો, હે દેવાંશી સ્વરૂપ, એક વેળા મેં મારા ગુરુ બાળનાથ જોગીને મારા મૃત્યુ વિશે પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે તને મારવાવાળો કોઈ જન્મ્યો નથી, તો પણ જે મારો ચેલો થશે, મારો શિષ્ય થશે, તે તારો સંહાર કરશે. અને આવું મેં પણ જાણ્યું એટલે હું બાવાની પાસે કોઈ મનુષ્ય ન આવે તેનું ધ્યાન રાખતો હતો. મને બાવાજીના શિષ્ય સિવાય કોઈ મારી શકે નહીં, આ તેમનું વચન છે. શું આજે તેમનું વચન ખોટું ઠરશે? રામદેવે કહ્યું, બાવાજીનું વચન કોઈ કાળે ખોટું ઠરે નહીં. હું એમનો શિષ્ય જ છું અને આજે મારા હાથે તારો ઘાત થવાનો છે. રાક્ષસે પૂછ્યું, મેં તમને કોઈ દિવસ બાવા પાસે તો જોયા નથી અને એકાએક શિષ્ય તમે ક્યાંથી થઈ ગયા? તમે દેવાંશી સ્વરૂપ છો? હે રાક્ષસ, બાવાજીએ મારા પર કંથા ગોદડી ઉઠાડી ત્યારે અનાયાસે તેમનાથી તેમનો જમણો હાથ મારા મસ્તકે મુકાઈ ગયો હતો. એવી રીતે તેમનાથી ગુરુ તરીકેના આશીર્વાદ મને અપાઈ ગયા હતા. આ રીતે તેઓ મારા ગુરુ થયા અને હું તેમનો શિષ્ય થયો. એ પણ જેવા તેવાનો શિષ્ય નહીં પણ નાથ સંપ્રદાયના સિદ્ધનો ચેલો બન્યો. એવા સિદ્ધનું વચન કદાપી ખાલી જાય નહીં. આજે મારા હાથે તારું મૃત્યુ થશે. આ સાંભળી રાક્ષસ કરગરીને રામદેવને કહેવા લાગ્યો કે ન્યાયની રીતે જોવા જતાં તમે મને મારી શકો નહીં. આપણે તો ગુરુભાઈ થયા, શું ભાઈ ભાઈને મારી શકે? રામદેવે કહ્યું, તું રાક્ષસ વળી મારો બંધુ કેવી રીતે? રાક્ષસ કહે, તમે બાળનાથ જોગીના શિષ્ય છો તો હું તમારા પહેલાંથી તેમનો શિષ્ય, એટલે આપણે ગુરુભાઈ કહેવાઈએ. માટે મારા પ્રત્યે દયા દર્શાવી મને મુક્ત કરો. આપની આજ્ઞાનું હું હંમેશા પાલન કરીશ. આપ જો કૃપા કરીને મને સ્વધામ પહોંચાડી દો તો મને અતિ આનંદ થશે. રામદેવે હસીને કહ્યું, હે રાક્ષસ, તારી ઈચ્છા સ્વધામ એટલે પરલોક જવાની થઈ તે મને અજાયબી ભર્યું લાગે છે. રાક્ષસ કહે, આપની સમજ ફેર છે પ્રભુ. જ્યાં મારું રહેવાનું સ્થળ છે તેને હું સ્વધામ કહું છું. રામદેવે પૂછ્યું, તારું સ્વધામ ક્યાં આવ્યું? રાક્ષસ બોલ્યો, પોકરણગઢ સામે પહાડ આવેલ છે, તે મારું સ્વધામ છે, મને ત્યાં પહોંચાડી દો પ્રભુ. ભૈરવા રાક્ષસને સીધો દોર થઈ ગયેલો જોઈ રામદેવજી તેને લઈને પોકરણગઢ સામે આવેલા પહાડ પર ગયા. ત્યાં જે ગુફામાં ભૈરવો રાક્ષસ પહેલાં રહેતો હતો તે ગુફામાં તેને ઉતારી ગુફાના મુખ પર પથ્થરની મોટી શિલા ઢાંકી દીધી. ત્યાં તે પુરાયેલા ભૈરવા રાક્ષસે જોરથી કહ્યું કે પ્રભુ,
આપે લાંબો વિચાર કર્યા વગર મને ગુફામાં પૂરી દીધો અને હું તેમાંથી ક્યારેય બહાર ન નીકળી શકું તે માટે વજનદાર પથ્થર ઢાંકી દીધો છે, પરંતુ હું ખાઈશ પીશ શું તેનો કંઈ વિચાર કર્યો? રામદેવજી બોલ્યા કે ભૈરવ, જ્યાં જ્યાં મારી આરાધના થતી હશે ત્યાંથી તને એક ટંકનું ભોજન પહોંચતું થશે. મારું ભજન થયા બાદ જે પ્રસાદ ધરાવશે તેમાંથી તને પ્રસાદ મળતો રહેશે. મારો મહિમા વધી જવાથી દર વર્ષે મહામાસમાં અને ભાદરવા માસમાં રામદેવ પીરના મારા નામના મેળા ભરાશે. દશમ અને 11ની તિથિનો મારો મહિમા છે, એટલે એ 2 દિવસ ભાવિકો મને ભરપૂર પ્રસાદ ધરાવશે. એ 2 દિવસના પ્રસાદમાં દશમના દિવસનો પ્રસાદ મારો સમજવાનો અને 11ના દિવસનો પ્રસાદ છે તે તારો સમજવાનો. તે 11નો પ્રસાદ ભૈરવ ગુફાના ભાગ નામે તને પ્રાપ્ત થશે. આ મારું વચન સદાય જળવાઈ રહેશે. ગુફામાં પુરાયેલા ભૈરવ રાક્ષસને આ સાંભળી શાંતિ થઈ. ત્યાંથી નીકળી રામદેવ પાછા બાળનાથ જોગીની મઢીએ આવ્યા અને પોતે ભૈરવ રાક્ષસને મહાત કરીને તેને તેના સ્વધામે ભૈરવ ગુફામાં ભંડારી દીધો છે તે બધી વાત કહી. તે સાંભળીને બાળનાથ જોગીને બહુ જ આનંદ થયો, કારણ કે પ્રજા રાક્ષસથી ત્રાહિમામ પુકારી રહી હતી. તે ભૈરવા રાક્ષસનો ભય હવે આ ભૂમિ પરથી હંમેશને માટે દૂર થયો હતો. કંથા ખેંચે જાયને ખેંચે વધતી જાય, ભૈરવ તો હાંફી ગયો છેડો નહીં જણાય. ધર્યું દેવાંશી રૂપને હસ્ત ગેડી સોહાય, રાક્ષસને કબજે કર્યો ને 9 કોથી જીતાય. જીતી ભૈરવ દૈત્યને ભંડાર્યો ગુફામાંય, ભોજનનું આપી વચન વધાર્યો મહિમાય. પરચા જોઈ રામના બાળનાથ હરખાય, તે દીથી વધતો ગયો શ્રી રામદેવનો મહિમાય. બોલો 12 બીજના ધણી એવા રામા પીરની જય. તો મિત્રો, આપણે સાંભળી રામદેવ પીરની કથા, જે દર મહિનાની બીજ તથા ગુરુવારે સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે. સંતાનહીન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે. ઘરની નકારાત્મકતા, રોગ, દોષ, ગરીબી દૂર થાય છે. પીરના પીર એવા રામદેવ પીર દીન દુખિયાના બેલી છે. રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર. ત્યારે તેમણે તેના ભક્તોને વચન આપ્યું છે કે દર ગુરુવાર અને દર બીજના દિવસે જે મારી પૂજા અર્ચના કરશે, ઘરમાં ગુગળ લોબાનના ધૂપ કરશે, તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ. તેના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ. તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં. જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે, મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે, તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં. આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં અષાઢી બીજનું મહાત્મ્ય તથા રામદેવ પીરની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર, જય જગન્નાથ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.